હા તો રામ રામ ભાઈ, હું તમને આજે એઆઈ નો કમાલ બતાવું. આ અમારા બારણા છે, જો કે તમને ખબર જ છે નવા મકાન બનાવ્યા છે અમે. તો બારણાની ઉપર અમારે દરવાજા લગાડવાના છે. તો દરવાજાના સેમ્પલ આવી ગયા છે અને પણ મેં આ એઆઈ નો ઉપયોગ કરીને લગાડ્યો હતો દીધા. જો આમ તો તમને બતાવું. આ એવી રીતના મેં એક ફોટો ખેંચ્યો, ફોટો લીધો અને પછી આવડો દરવાજો એટલે નવા દરવાજા હોય ને સેમ્પલ મોકલ્યા દરવાજાવાળાએ અને આવી રીતે મોકલા. પછી મેં એઆઈને કીધું તો આ દરવાજા છે ને આની પર મૂકી દો, મારે જોવું છે લાગે છે કેવું મારું ઘર એમ. તો એને જો આવી રીતના લગાડી દીધા. પહેલાં એને લગાડ્યું એક બાવણું લગાડ્યું, જો આગળ પહેલાં એને એક દરવાજો લગાડ્યો. પછી મેં કીધું એક નહીં ભાઈ, ત્રણ હરખે હરખા લેવાના છે. પછી એને જો બીજા આવી રીતના ત્રણ લગાડી દીધા. જો આવી રીતના મસ્ત ત્રણ લગાડી દીધા. જો અને પછી મેં કીધું બીજું એને ઘણા સેમ્પલ મોકલ્યા હતા અમને 2-3 ગેમમાં. તો એક આ ગમ્યું અને પછી એક આવડું આ ગમ્યું. જો એટલે આ તો કોઈ બીજાના ઘરનું છે. પછી મેં ફોટો પાડીને કીધું કે મેં કીધું આવડો આ દરવાજો છે એ આંખને લગાડીને જોઈજો અમારે કેવું દેખાય છે. પછી મેં જનરેટ કરીને ઇમેજ જોઈને આવી રીતે બનાવ્યો મસ્તીનો. જો એટલે અમે જોઈ લીધું હતું ભાઈ કઈ રીતના દરવાજા લાગે. તમને કયા દરવાજા ગમે છે કહેજો, અમે એ પ્રમાણે લગાડવાના છે. અમારે એક આ છે અને એક આ બીજો લગાડેલો છે. જો બે એઆઈના કમાલ જોવો તમે. જો અહીંથી એક આ ને એક આ એટલે બેયનો લગાડજો કયું ગમે છે. મને તો આમ તો બે હરખા જ લાગે. તમને કયું ગમે છે, પહેલું ગમે છે બીજું ગમે છે, કમેન્ટમાં કરીને કહેજો. એ લગાડી દેવાના છે આપણે. તો આટલું એડવાન્સ છે ભલામણા એઆઈનો સાચો ઉપયોગ તો હું જ કરું છું. મળે નેક્સ્ટમાં. રામ રામ.